નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે ઘન અને ઘનમૂળ એની એક પેટર્ન જોઈ હતી. આવી જ બીજી એક પેટર્ન આપણે જોઈએ આજે. આ પેટર્નમાં આ રીતે આપેલું છે. બેનો ઘન માઇનસ એકનો ઘન બરાબર 1 પ્લસ 2 ઇન્ટુ 2 માઇનસ 1 ઇન્ટુ 3 બરાબર. આ રીતનું આપણને અહીં આપેલું છે બરાબર. તો ઇન્ચોટાનું સાદુરૂપ આપીએ તો 1 પ્લસ 2 ઇન્ટુ બેમાંથી એક જશો તો 1 ગુણ્યા 3 બરાબર. આ રીતની પેટર્ન, એટલે કે અહીંયા બેનો ઘન ઓછા એકનો ઘન બરાબર. તો તમે જુઓ કે બેનો ઘન થશે 8 અને એકનો ઘન 1 એટલે 7. તો અહીંયા તમે જુઓ 2 એકા 2, 2 તરી 6, 6 ને 1 7 બરાબર. તો આ સીધું આપણને આ ફોર્મ્યુલા કે આ પેટર્ન ઉપરથી આનો જવાબ મળી શકાય. એ જ રીતે નેક્સ્ટ જો આગળ વધારીએ તો 3નો ઘન ઓછા 2નો ઘન બરાબર. તો સેમ 1 પ્લસ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 3. અહીંયા આ 3 માઇનસ 1 લખું એટલે 2 આવી જ જશે બરાબર. તો તમે જુઓ કે અહીંયા 3 દુ 6, 6 તરી 18, 18 ને 1 19 બરાબર. તો 19 જવાબ આવશે અહીંયા આપણો. તો અહીંયા 3નો ઘન છે એ થશે 27 અને 2નો થશે 8. અહીંયા 19 આપણને મળે છે. હજુ પણ આગળ જોઈએ આપણે તો 4નો ઘન ઓછા 3નો ઘન બરાબર. એટલે કે ક્રમિક જે ઘન છે એમાંથી બાદબાકી કરવા હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે કરી શકીએ. તો 1 વત્તા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. તો અહીંયા 3 તરી 9, 9 ચોક 36, 36 ને 1 37 આવશે જવાબ આપણો બરાબર. તો આ જે પેટર્ન થઈ એના આપણે જો વ્યાપક સ્વરૂપે લખવી હોય બરાબર તો આ રીતે આપણે લખી શકીએ. અહીંયા જુઓ n³ માઇનસ n માઇનસ 1નો ક્યુબ બરાબર. તો આ સંખ્યાઓ સૂચવે છે n. તો ધારો કે આપણે જો આ ઉદાહરણ ધ્યાનમાં લઈએ તો અહીંયા જુઓ n બરાબર કેટલા આવશે 4. હા, અને અહીંયા 4માંથી 1 જાય તો 3 એટલે 3નો ઘન. તો અહીંયા n માઇનસ 1 એટલે કે 4 ઓછા 1 કરશો તો 3નો ઘન આવશે. અહીંયા 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3 બરાબર. તો આ જે છે એ એનું આપણે પેટર્નનું વ્યાપક સ્વરૂપ કહેવું હોય તો આપણે કહી શકાય બરાબર. કે આ ના અનુસાર આપણે સીધું ગણતરી કર્યા વગર જ આ ક્રમિક જે મોટી સંખ્યામાંથી ક્રમિક નાની સંખ્યા બાદ કરીએ એનો બાદ કરીએ તો આપણને આ જવાબ મળી શકે. ઓકે, ચાલો બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ. n³ માઇનસ n માઇનસ 1નો ક્યુબ ઇક્વલ ટુ 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3. ઓકે, ચાલો એમાં ઉપરની પેટર્ન જોઈ અને નીચેની સંખ્યાની કિંમત શોધો એવું પણ આપણને આપેલું છે ચોપડીમાં. કિંમત શોધો. તો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા પહેલો આપણને આપેલો છે 7નો ઘન ઓછા 7નો ઘન ઓછા 6નો ઘન બરાબર. તો અહીંયા સીધું હું પહેલાં સૂત્ર જો આપણે મૂકવું હોય તો શું મૂકી શકીએ? તો n³ માઇનસ n માઇનસ 1નો ક્યુબ ઇક્વલ ટુ 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3 બરાબર. તો હવે જો આમાં કિંમતો મૂકીએ એટલે 1 પ્લસ. હવે અહીંયા તમે જુઓ કે n એટલે આપણે શું મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની છે બરાબર. તો અહીંયા n બરાબર આપણે 7 લઈશું બરાબર. તો અહીંયા 7 ગુણ્યા 7 ઓછા 1 ગુણ્યા 3. તો સાદુરૂપ આપીએ તો 1 પ્લસ 7 ગુણ્યા 7માંથી 1 જાય 6 ગુણ્યા 3 બરાબર. તો અહીંયા તમે જુઓ કે 1 પ્લસ 7 તરી 21 ગુણ્યા 6 એટલે 126 બરાબર આવશે 127. તો આનો આપણને જવાબ સીધો આ પેટર્ન અનુસાર મળશે 127 બરાબર. નેક્સ્ટ પેટર્ન આપણને આપેલી છે
12નો ઘન ઓછા 11નો ઘન, 12નો ઘન ઓછા 11નો ઘન, બરાબર. તો ચાલો અહીંયા હું સૂત્ર લખું 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3 કિંમતો. તો હવે n બરાબર આપણે શું લેવા પડશે? 12. એટલે કે 1 પ્લસ 12 ગુણ્યા 12 ઓછા 1 ગુણ્યા 3, એટલે કે 1 પ્લસ 12 ગુણ્યા 11 ગુણ્યા 3. સાદરૂપ આપી દઈએ તો 1 પ્લસ એ ભાગુ સભા એટલે પહેલાં ગુણાકાર આપણે કરીશું પછી સરવાળો, બરાબર. તો આ 3નો એટલે કે અહીંયા 12 તરી 36 અથવા 11 તરી 33 ગુણ્યા 12 આપણે કરી દઈએ તો 330 અને 66 396, તો થશે 396, એટલે આ થશે 397. તો આપણો ફાઇનલ આન્સર કે 12નો ઘન ઓછા 11નો ઘન તો થશે અહીંયા 397. તો આ ખરેખર છે કે નહીં? તો 12નો ઘન 1728, 11નો ઘન 1331. તો જુઓ 7, 12માંથી 9 જાય એટલે 3 જાય 9, 6, બરાબર 397, બરાબર. તો આપણને જો ઘન યાદ ના હોય તો આ પેટર્ન અનુસાર આપણે મેળવી શકીએ બાદબાકી. ઓકે, ચાલો હજુ પણ નેક્સ્ટ આપેલો છે દાખલો એક 20નો ઘન ઓછા 19નો ઘન. ત્રીજું છે 20નો ઘન ઓછા 19નો ઘન. ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ તો n³ માઇનસ n માઇનસ 1નો ક્યુબ ઇક્વલ ટુ 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3. કિંમતો nની કિંમત આપણે શું લઈશું? 20. એટલે કે 1 પ્લસ 20 ગુણ્યા 20 ઓછા 1 ગુણ્યા 3, એટલે કે 1 પ્લસ 20 ગુણ્યા 19 ગુણ્યા 3, બરાબર. તો અહીંયા જો 1 પ્લસ હવે આ 3નો આપણે ગુણાકાર લેવાનો છે, બરાબર. તો 19 તરી 57 દુ 114 એટલે 1440, તો મળશે આપણને 1141, બરાબર. જે સહેલાઈથી હવે આપણને આ પેટર્ન ખ્યાલ આવે છે. ચલો હજુ પણ લાસ્ટ એક આપેલો છે આપણને એક્ઝામ્પલ જોઈએ આપણે આ પેટર્ન અનુસાર કઈ રીતે સોલ્વ કરી શકાય. હા, તો 51 51નો ઘન ઓછા 50નો ઘન, બરાબર. તો આ n³ માઇનસ n માઇનસ 1નો ક્યુબ તો છે જ, તો આપણે ફોર્મ્યુલા મૂકીએ 1 પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ 3. હવે આ તમને યાદ રહી જવું જોઈએ. તો nની કિંમત તો અહીંયા 1 પ્લસ કેટલી આવશે? 51 ઇન્ટુ 51 માઇનસ 1 ઇન્ટુ 3, એટલે કે 1 પ્લસ 51 ઇન્ટુ 50 ઇન્ટુ 3, બરાબર. તો અહીંયા 150 એટલે 51 ગુણ્યા 15 કરીએ આપણે 510, 5 અને અહીંયા 25, 5 6 7 0, બરાબર. તો 1 પ્લસ 7650, એટલે કે 7651. તો આ રીતે આ પેટર્ન અનુસાર આપણે આ સંખ્યાઓના ઘનની બાદબાકી મેળવી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ. હા, નેક્સ્ટ ટોપિક છે ઘન અને તેના અવયવ જોવાના છે. ઘન અને તેના અવયવ. ઘન અને તેના અવયવ. એટલે આમ તો વિદ્યાર્થીઓ તમને અવયવ પાડતા તો ખૂબ આગળના ધોરણ સુધી તમે શીખી ગયેલા જ છો, બરાબર. તો હવે અહીંયા સંખ્યાના અવિભાજ્ય અવયવ લઈએ, અવિભાજ્ય અવયવ, અને આપણે ઘનના અવિભાજ્ય અવયવ, ઘનના અવિભાજ્ય અવયવ લઈએ, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આપણે પુસ્તકમાં આપેલા એ ઉદાહરણ પહેલાં લઈએ તો પહેલું જે આપણને આપેલું છે એ 4. પહેલું ઉદાહરણ આપેલું છે 4. તો 4ના અવિભાજ્ય અવયવ શું પડશે? 2 ગુણ્યા 2, બરાબર. ઓકે, હવે આપણે 4નો જો ઘન કરીએ, 4નો ઘન
તો 4નો ઘન શું મળશે આપણને? 64. 64ના જો આપણે અવિભાજ્ય અવયવો પાડવા હોય, બરાબર, તો આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે ઊભી રીતે કે આડી રીતે પાડી શકીએ છીએ. પણ હવે આપણે અહીંયા જો બરાબર ધ્યાન કેન્દ્રિત કરીએ કે 4ના અવયવ કયા છે, તો કે 2 ગુણ્યા 2. તો હવે આનો ઘન કર્યો છે, તો આ પણ કેટલી વખત આવવા જોઈએ? આમનો પણ ઘન થાય એટલે 3 વખત આવવા જોઈએ. તો અહીંયા જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આ એક 2 વખત છે એટલે એને મેં 3 વખત લખ્યા. ગુણ્યા બીજી વખત 2 છે એટલે એને પણ હું 3 વખત લખું છું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. તો અહીંયા જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 થઈ ગયા. હા, હવે 3 જો આપણે પેર બનાવીએ તો શું થશે? તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન, બરાબર. 2નો ઘન ગુણ્યા 2નો ઘન. તો અહીંયા તમે જુઓ કે ઘન જે સંખ્યા છે એને ઘન આપણે કાઢીએ તો એના પણ આપણે અવિભાજ્ય અવયવ આ રીતે મેળવી શકીએ છીએ, બરાબર. એટલે આ 64 એનું ઘનમૂળ 4 જ થશે, પણ અહીંયા પણ આપણને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં કીધું છે, બરાબર. તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન એમ આપણે લઈ શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ છે 6. તો 6ના અવિભાજ્ય અવયવ પડશે 2 ગુણ્યા 3, બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા 6નો ઘન, તો 6નો ઘન થશે 216, બરાબર. 216ના આપણે અવયવ પાડવાના. તો ડાયરેક્ટ જો આપણે અહીંયાથી જ જોઈ લઈએ, બરાબર, તો અહીંયા 2 ગુણ્યા 3 છે એટલે 2 કેટલી વખત આવવા જોઈએ? 3 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 કેટલી વખત આવવા જોઈએ? 3 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. તો હવે જુઓ 2ની પેર બનશે એટલે કે 2નો ઘન ગુણ્યા 3નો ઘન, બરાબર. તો આ આપણને 216 જે 6નો ઘન છે એનો અવિભાજ્ય અવયવ અહીંયા મળી જશે, બરાબર. હા, પછી સંખ્યા છે 15 અથવા 15. તો 15ના અવિભાજ્ય અવયવ એટલે 3 ગુણ્યા 5 થશે, બરાબર. હવે 15નો ઘન જો આપણે લઈએ તો શું થશે? 3375, બરાબર. એના હવે અવિભાજ્ય અવયવ તો અહીંયા જુઓ કે 15ના 3 ગુણ્યા 5 છે, તો આનો ઘન કરીએ તો આનો પણ ઘન થઈ જશે એટલે કે કેટલી વખત આવશે? 3 વખત આવશે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ 3 વખત છે એટલે કે 3નો ઘન, આ 5 એ 3 વખત છે એટલે 5નો ઘન. તો આ 3375 જે 15નો ઘન છે એના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ છીએ, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ હજુ પણ એક એક્ઝામ્પલ આપણને આપેલું છે, જોઈ લઈએ. આપેલી છે સંખ્યા 12. તો જુઓ 12ના અવિભાજ્ય અવયવ તો 3 ગુણ્યા 4 મળશે મને, પણ 4ના ફરીથી આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીશું. એટલે શું થશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે, બરાબર. હવે તમે જુઓ કે 12નો ઘન આપણે લેવો છે. 12નો ઘન તો 1728, બરાબર. એટલે હવે આ 1728ના અવિભાજ્ય અવયવ, બરાબર. તો અહીંયા આપણે સીધું અહીંથી જ લખી દઈએ, બરાબર. તો આ 2 એટલે કે પહેલી વખત જે 2 આવ્યો છે એ 3 વખત લખ્યો, પછી આ બીજી વખત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, હા, અને અહીંયા 3 એટલે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઇન શોર્ટ અહીંયા જેટલા અવિભાજ્ય અવયવ પડ્યા છે એના આપણે 3 વખત લખીએ એટલે જે સંખ્યા છે એના ઘનના અવિભાજ્ય અવયવ આપણને અહીંયા મળી જાય, બરાબર. જો 3ની પેર બનાવીએ તો અહીંયા 2નો ઘન બનશે. ઓકે, ચલો આ બાજુ પણ અહીંયા 3 વખત છે એટલે શું લખી શકાય? 2નો ઘન, અને અહીંયા આ 1 2 ને 3 એટલે 3નો ઘન, બરાબર. તો આ રીતે સરળતાથી વિદ્યાર્થીઓ આપણે આના સંખ્યાની ઘનના અવયવ પણ આપણે મેળવી શકીએ છીએ. અવિભાજ્ય અવયવ એ યાદ રાખવાનું છે આપણે, બરાબર. અને આપણને એ પણ ખ્યાલ આવે છે કે ભાઈ ઘનના જો આપણે અવયવ પાડીએ તો જે અવયવ આવે છે એ અવયવ તરીકે આવતી સંખ્યા હંમેશા 3 વખત આવવી જોઈએ. જો 3 વખત આવે તો જ એ આપણા અવયવ એ સંખ્યા પોતે ઘન છે એમ આપણે કહી શકીએ, બરાબર. જો 3 વખત ન આવે તો એ સંખ્યા ઘન નથી. ઓકે, ચાલો. ચલો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણને પ્રયત્ન કરો જે આપેલું છે પેજ નંબર 112 ઉપર, એના આપણે ટ્રાય કરીએ. તો એની સૂચના છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન છે, બરાબર. હા, તો એમાં પહેલો દાખલો આપેલો છે 400, બરાબર. 400 તો 400 એ પૂર્ણ ઘન છે કે નહીં આપણે શોધવાનું છે. તો હવે 400ના તમે
આડી રીતે અવયવો પાડો કે ઊભી રીતે પાડો, આપણે કોઈ પણ રીતે ચાલી શકે, પણ ઊભી રીત છે એ તમને વધારે સરળ પડશે. તો આપણે હું પણ અહીંયા ઊભી રીતે જ લઉં છું કે અહીંયા 400 આ રીતે એના અવિભાજ્ય, તો અહીં શૂન્ય છે એટલે 2 ભાગ ચલાવીએ તો થશે 200, અહીંયા 2 ભાગ ચલાવીએ તો થશે 100, અહીંયા 2 તો 50, અહીંયા 2 તો થશે 25, અહીંયા 5 પાયો 25 અને 5 એકા 5. બરાબર. તો હવે આપણે એના અવયવ લખીએ તો જો 400 બરાબર 1 2 3 4, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણે અવયવ તરીકે જે સંખ્યા આવી છે એની 3ની પેર બનાવવાની છે, 3 વખત એ સંખ્યા આવી જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અહીંયા 2નો ઘન બને છે. બરાબર. પણ અહીંયા તમે જુઓ આ 2 અને અહીંયા 5. બરાબર. તો 5 2 વખત જ છે અને 2 છે એ એક જ વખત છે. તો એનો અર્થ એ થયો કે આ જે બીજી વખતના 2 છે એ 3 વખત નથી, અને આ 5 ગુણ્યા 5 છે એ પણ 2 જ વખત છે, 3 વખત નથી ગુણાકાર. બરાબર. તો આ સંખ્યા પોતે 400 જે છે એ પૂર્ણ ઘન નથી એમ આપણે કહી શકીએ. માટે 400 એ પૂર્ણ ઘન નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી. ઓકે, ચાલો. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. ખૂબ જ સરળ છે. હા, 3375 બીજો આપણને આપેલો છે 3375. તો આપણે એના પહેલાં અવયવ પાડી દઈએ 3375. ચાલો. અહીંયા એકમનો અંક 5 છે, પણ આપણે આ અંકોનો સરવાળો કરી જોઈએ તો 6 અને અહીંયા 7 13 ને 5 18 એટલે 3 વડે ભાગ ચાલશે. બરાબર. તો આ બને ત્યાં સુધી નાની સંખ્યા વડે પહેલાં ભાગ ચલાવવો જોઈએ. તો ચલો 3 એકા 3, 3 એકા 3 અને 25 તરી 75, ફરીથી 3 ભાગ ચાલશે. તો 3 તરી 9, 3 સત્તા 21, 3 પંચા 15, ફરીથી 3 આપણે ભાગ ચલાવીએ તો થશે 125. હવે અહીંયા 5 છે તો 5 ભાગ ચલાવીએ કારણ કે અહીંયા હવે 3 ભાગ નહીં ચાલે. તો મળશે આપણને 25, 5 5, 5 એકા 5. બરાબર. તો 3375 બરાબર. તો અહીંયા તમે જુઓ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. તો આમાં 3375 એ 15નું ઘન છે જ, એટલે આપણને તમે અહીંયા જુઓ કે અવયવ તરીકે 3 અને 5 મળ્યા છે, પણ 3 અને 5 કેટલી વખત છે? તો અહીંયા જુઓ આ 3 વખત છે અને 5 પણ 3 વખત છે, એટલે એનો અર્થ થશે 3નો ઘન ગુણ્યા 5નો ઘન. બરાબર. તો આપણે આના આ રીતે પણ લખી શકીએ કે 15નો ઘન, એટલે કે અહીંયા 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે એમ આપણે કહી શકાય. બરાબર. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ આવા દાખલા અગત્યના કહી શકાય આપણે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે લઈએ. ત્રીજો દાખલો આપેલો છે 8000. ત્રીજો છે 8000. ચલો 8000ના અવિભાજ્ય અવયવ આપણે પાડી દઈએ. શૂન્ય છે 2 ભાગ ચલાવીએ તો 4000 મળશે. ફરીથી 2 ભાગ ચલાવીએ તો મળશે 2000. ફરીથી 2 ભાગ ચલાવીએ તો મળશે 1000. 2 ભાગ ચલાવીએ 500. 2 250. 2 125. 5 ભાગ ચાલશે તો 25 50, 5 પાયો 25 અને 5 એકા 5. બરાબર. તો અહીં 8000ના આપણને અવિભાજ્ય અવયવ મળ્યા. તો ચાલો 1 2 3 4 5 6. 2 3 4 5 6 અને 5 છે એ પણ કેટલી વખત છે? 3 વખત છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. તો હવે આપણે 3 3ની પેર બનાવી દઈએ. તો આ ચલો આ 2 3 વખત એટલે લખાશે 2નો ઘન. આ બીજા 2 છે એ 3 વખત એટલે 2નો ઘન. અને 5 છે એ પોતે પણ કેટલી વખત છે? 3 વખત છે, એટલે 3નો ઘન. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થીઓ કે જે કંઈ આપણને સંખ્યાઓ મળી છે અવિભાજ્ય અવયવ એ બધા જ 3 3 વખત છે. એટલે વ્યાખ્યા પ્રમાણે આપણે જોયું હતું બરાબર કે સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર. તો 3 ઘાતના સ્વરૂપમાં લખી શકીએ. એટલે કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5નો ઘન. તો 4 2 દુ 4 પંચા 20, એટલે કે 20નો ઘન થઈ ગયો આ. બરાબર. તો માટે 8000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 8000
પૂર્ણ ઘન સંખ્યા છે. બરાબર. આપણે આ સ્ટેપ જે જોઈએ છે બરાબર કે 3ની ઘાત દરેક અવયવની આવે છે તો એ સ્ટેપ ઉપરથી જ આનું નક્કી થઈ જાય છે કે આ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. બરાબર. એટલે આ તો આપણે નીચે સાદુરૂપ આપીએ છીએ, બાકી આ સ્ટેપ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો 8000 પોતે પણ પૂર્ણ વર્ગ છે. ઓકે. ત્યાર પછીની સંખ્યા છે 15625. ઓકે ચાલો 15625 અવિભાજ્ય અવયવ લઈએ આપણે. તો ચાલો અહીંયા તમે જુઓ કે 6 × 12 ને 2 14 ને 5 19 એટલે 3 વડે ભાગ નહીં ચાલે તો 5 ભાગ ચલાવીએ. તો જો 5 તરી 15, 5 એકા 5, 5 દુ 10 અને 5 5 25. ફરીથી 5 ચલાવીએ તો 5 6 30, 5 દુ 10, 5 5 25. ફરીથી 5 વડે ચલાવીએ તો આવશે 125. 5 5 આવશે 25, 5 5 25 અને 5 એકા 5. બરાબર. તો અહીંયા 15625 બરાબર 1 2 3 4 5 6. 2 3 4 5 6 બરાબર. 3 3ની પેર બનાવી દઈએ આપણે. તો આ પહેલા 5 છે 3 વખત એટલે 5નો ઘન, બીજા 5 છે તો 5નો ઘન, એટલે અહીંયા 5 ગુણ્યા 5નો ઘન થશે એટલે કે અહીંયા 25નો ઘન. બરાબર. તો આ જે 15625 છે એ 25નો ઘન છે. બરાબર. પણ અહીંયાથી આપણને ખ્યાલ આવી જાય છે કે 15625 પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે. ઓકે. બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 5મી. તો વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ જે સંખ્યા છે એ 6859. તો 6859 એના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 6859. બરાબર. તો અહીંયા તમે જુઓ કે 28 સરવાળો થશે એટલે 3 વડે ભાગ નહીં ચાલે. પછી 7 વડે પણ આનો ભાગ નહીં ચાલે, 9 વડે પણ નહીં ચાલે. બરાબર. પણ આપણને જો આપણે એક એક સંખ્યાની ચકાસણી કરીએ પણ જો આપણને મૌખિક યાદ હોય કે 6859 એ 19નો ઘન છે તો આપણે સરળતાથી એનો ભાગ ચલાવી શકીએ. તો ચલો 19 તો અહીંયા આવશે 361, કારણ કે આપણે હવે 19 3 વખત આવે એટલે અહીંયા 19નો વર્ગ આવવો જોઈએ. તો 19 એકા 19 ગુણ્યા 19 361 અને 19 એકા 19. તો આપણે 6859 બરાબર 19 ગુણ્યા 19 ગુણ્યા 19 એટલે કે અહીંયા 19નો ક્યુબ. તો માટે 6859 એ પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે એમ આપણે સરળતાથી કહી શકીએ. બરાબર. ઓકે. ચલો નેક્સ્ટ લઈએ આપણે. નેક્સ્ટ 7મું છે 2025. 7મી આપણને રકમ આપેલી છે 2025. તો ચલો 2025. તો અહીંયા જુઓ 4 ને 5 9 એટલે 3 ભાગ ચાલશે. તો 3 6 18 2 વધશે, 3 7 21 ને 3 5 15. ફરીથી 3 ભાગ ચાલશે તો 3 2 6 25 તરી 75. ફરીથી 3 ભાગ ચાલશે તો અહીં 7 તરી 21 ને 3 5 15. ફરીથી 3 ભાગ ચાલશે તો 25 તરી 75, 5 5 5 1. તો અહીંયા 2025 બરાબર. તો અહીંયા જુઓ 1 2 3 4 3 જે છે એ 4 વખત આવી ગયા અને 5 ગુણ્યા 5. તો અહીંયા જોઈને જ આપણે કહી શકાય છે કે પહેલી વખત જે 3 આવ્યા છે એ 3ની પેર એની બને છે, પણ પાછળ જે છે એ 3 એક જ વખત છે અને 5 જે છે એ 2 વખત છે. એટલે કે આ બાકીના અવયવ જે છે એ 3 વખત આવતા નથી. તો માટે 2025 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન નથી એમ આપણે કહી શકાય. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે
10,648 છે. આઠમી 10,648, 10,648. ચાલો 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 પંચા 10, 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8, ફરીથી 2, તો 2 દુ 4, 2 છક 12, 2 છક 12, 2 ફરીથી 2, 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6, 1. 1331 છે તો આપણને આ 11નો ઘન છે એવું ખ્યાલ છે આપણને. તો 11 આપણે ભાગ ચલાવીએ તો આવશે 121, કારણ કે અહીંયા વર્ગ આવવો જોઈએ. તો હવે 11 ગુણ્યા 11 એટલે 121 ને 11 એકા 11. તો 10,648 બરાબર. તો એના અવિભાજ્ય અવયવ આયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. તો આ થઈ ગયું 2નો ઘન અને આ થઈ ગયો 11નો ઘન. એટલે ઘન આવી ગયો તો આ 10,648 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બરાબર. તો અહીંયા શું થશે? 2 ગુણ્યા 11નો ઘન એટલે કે અહીંયા 22નો ઘન. બરાબર. તો માટે 10,648 એ પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે એમ આપણે કહી શકીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થીઓ આપણે વર્ગ અને વર્ગમૂળ વખતે એવા દાખલા આપણે જોયા હતા કે આપેલી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરો અથવા તો નાનામાં નાની સંખ્યા ઉમેરો કે જેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બની શકે. બસ તો એ જ પેટર્ન ઉપર આપણે અહીંયા નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણ ઘન સંખ્યા મળે એ પ્રકારના ઉદાહરણ છે સેમ રીતથી આપણે કરવાના છે. પણ આપણે ઉદાહરણની જગ્યાએ અત્યારે પ્રયત્ન કરોમાં જે દાખલા આપ્યા છે એ જ અત્યારે આપણે લઈએ. બરાબર. ઓકે, ચાલો. તો પેજ નંબર 113 ઉપર જે આપેલા છે હા એમાં પહેલી જે સૂચના છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે. બરાબર. તો ચાલો એમાં પહેલી જે સંખ્યા આપેલી છે એ છે 2700. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો 2700ના આપણે અવિભાજ્ય અવયવ જ પાડી દઈએ. 2700ના. બરાબર. તો ચલો 0 છે એટલે 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 તરી 6, 2 પંચા 10, 0. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 2 છક 12, 2 સત્તા 14, 2 પંચા 10. હવે અહીંયા 13 ને 18 3 ભાગ ચાલશે તો 225 આવશે. ફરીથી 3 ભાગ ચલાવીએ તો આવશે 75. ફરીથી 3 ભાગ ચલાવીએ તો આવશે 25. 5 એકા 5, અરે 5 25 અને 5 એકા 5. તો અહીંયા તમે જુઓ કે 2700નો આપણને અવિભાજ્ય અવયવ શું મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. આના આપણે ગ્રુપ બનાવીએ તો જુઓ 2 કેટલી વખત આવ્યા છે? તો 2 વખત જ આવ્યા છે એટલે કે 2નો ઘન છે. 3 કેટલી વખત આવ્યા છે? તો 3 વખત છે એટલે 3નો ઘન. અને 5 કેટલી વખત છે? તો 5 2 વખત છે એટલે 5ની 2 ઘાત. એટલે આના ઉપરથી તો ખ્યાલ આવી જ ગયો કે 2700 એ પૂર્ણ ઘન નથી. બરાબર. પણ આપણે નાનામાં નાની એવી સંખ્યા જો શોધવી હોય કે જેને ગુણવાથી આ 2700ને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો સ્વાભાવિક છે કે હવે જે અવયવ 3નો ઘાત નથી, બરાબર, એ સંખ્યાઓ વડે આપણે ગુણવું પડશે. તો અહીંયા તમે જુઓ કે આ 2 જે છે એ 2ની 2 ઘાત છે એટલે અહીંયા 2 વડે ગુણીએ. બરાબર. અને અહીંયા 5ની 2 ઘાત છે તો અહીંયા પણ આપણે 5 વડે ગુણીએ. બરાબર. એટલે ટોટલ 2 વખત અહીં 2 વડે અહીંયા અને 5 વડે અહીંયા એટલે 2 પંચા 10 એમ થશે. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે બંને બાજુ 2 ગુણ્યા 5 વડે ગુણતા. બરાબર. અથવા 2 ગુણ્યા 5 એટલે સંખ્યા શું થઈ? 10. તો એમ પણ લખી શકાય આપણે સીધું. તો જો 2700 ગુણ્યા 10 બરાબર. તો અહીંયા જો 2નો વર્ગ છે એના 2 વડે ગુણીએ તો શું થશે? આ 2 ઘાત છે વત્તા 1 એટલે 2 ગુણ્યા 2ની 3 ઘાત થશે. 3ની 3 ઘાત તો છે જ. 5ની 2 ઘાત છે અને વત્તા 1 ઘાત એટલે 5ની 3 ઘાત. બરાબર. તો હવે જુઓ આ 3ની 3 ઘાત આવી ગઈ આપણા પાસે. આ પદમાં તમે જોઈ શકો છો 2ની પણ 3 ઘાત, 3ની પણ 3 ઘાત અને 5ની પણ 3 ઘાત. તો એનો અર્થ એ થયો કે આ સંખ્યા પોતે હવે પૂર્ણ વર્ગ
અરે સોરી પૂર્ણ ઘન બની ગઈ. તો 2700 ગુણ્યા 10 એટલે 27,000 બરાબર. તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5નો ઘન એટલે 2 તેરી 6, 6 પંચા 30, 30નો ઘન થશે. બરાબર. તો આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણવાથી આ સંખ્યા છે એ પોતે પૂર્ણ ઘન સંખ્યા બની શકે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. બીજો આપણને આપેલો છે રકમ આપેલી છે 16,000. ચલો તો સૌથી પહેલા આપણે 16,000ના અવયવ પાડીએ. શૂન્ય છે એટલે 2 વડે ભાગ, 2 8,000, ફરીથી 2 4,000, 2 2,000, 2 1,000, ફરી 2 500, અહીંયા 2 250, 2 125, 5 25, 5 25 અને 5 એકા 5. બરાબર. તો આ 16,000ના અવયવ આપણને મળ્યા. અહીંયા લખીએ 16,000 બરાબર. તો જો 1 2 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, હા ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. તો આપણે અહીંયા તમે જો કે આ અવયવ આપણને મળ્યા છે. બરાબર. હવે જો આપણે એનું ગ્રુપ બનાવી દઈએ 3 3ની પેર તો શું થશે? 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા અહીંયા 2 એકલા છે એટલે એ 2ની એક જ આવશે અને અહીંયા આવશે 5નો ઘન. બરાબર. તો હવે તમે જુઓ કે આપણે 16,000 એ આ સ્ટેપ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે 16,000 એ પોતે પૂર્ણ ઘન નથી. 16,000 પૂર્ણ ઘન નથી. પણ આને પૂર્ણ ઘન બનાવ્યું હોય તો હવે શું કરવું પડશે? તો આપણે જો નાનામાં નાના ગુણકની વાત કરીએ તો અહીંયા 2ની ઘાત 1 જ છે એટલે ત્યાં 3 ઘાત આપણે કરી દેવી પડે. એટલે આમાં 2 ઘાત આપણે ઉમેરવી પડે. બરાબર. જો એ ના ઉમેરવું હોય, એ પદ્ધતિ ના કરવી હોય અને જો ભાગાકારની રીત લેવી હોય આપણે તો પછી શું કરવું પડે કે જે 3ની ઘાતમાં નથી, 3ની ઘાતમાં નથી એવા અવયવ વડે આ સંખ્યાના આપણે ભાગી નાખવા પડે તો પણ આપણને પૂર્ણ ઘન મળી શકશે. બરાબર. તો અહીંયા આપણે ભાગાકારની રીત લઈએ તો અહીંયા જોઈએ બંને બાજુ 2 વડે ભાગતા, બંને બાજુ 2 વડે ભાગતા. બરાબર. તો અહીંયા જુઓ 16,000 સોરી ભાગ્યા 2 બરાબર તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2 ગુણ્યા 5નો ઘન છેદમાં 2. બરાબર. તો અહીંયા 8 દુ 16 એટલે થશે 8,000 બરાબર. આ 2 એકા 2 ઉડી જશે તો શું થયું? તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 5નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5નો ઘન એટલે 2 દુ 4, 4 પંચા 20, 20નો ઘન. બરાબર. તો વિદ્યાર્થીઓ આપણે આ રીતે પણ આનું સોલ્યુશન લાવી શકીએ છીએ. બરાબર. એટલે નાનામાં નાના ગુણક વડે પણ જો કરવું હોત તો આપણે અહીંયા 2ની 2 ઘાત એટલે 4 વડે ગુણત આને. બરાબર. તો પણ આપણને પૂર્ણ ઘન સંખ્યા મળત. બરાબર. અને આપણે ભાગાકાર લીધો તો એના આપણે આ જે 3ની ઘાતમાં નથી એવા અવયવની સંખ્યા વડે આપણે ભાગી નાખીએ તો પણ આપણને મળતી સંખ્યા પૂર્ણ ઘન મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો જે આપેલો છે દાખલો એ 64,000 છે. 64,000 64,000ના આપેલા અવયવો પાડી દઈએ આપણે. તો ચલો 2 2 32,000 અરે સોરી હા 32,000 પછી 2 16,000 બરાબર. ફરીથી 2 8,000 2 4,000 2 2,000 અહીંયા 2 1,000 બરાબર. અહીંયા 2 500 2 250 2 125 5 25 5 5 25 અને 5 એકા 5. તો જુઓ 64,000
બરાબર. તો ચલો 1 2 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આ ફરીથી 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ફરીથી 1 2 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આટલા અવયવો આવ્યા છે આપણા પાસે. તો અહીંયા તમે જુઓ આ જે સંખ્યા છે એ 3ની પેર બનાવીએ તો 2નો ઘન. આ જે છે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2નો ઘન. આ છે 2નો ઘન અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5નો ઘન. તો શું થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5નો ઘન. બરાબર. તો ઓલરેડી આ જે સંખ્યા છે એ પોતે પૂર્ણ ઘન છે. તો 2 દુ 4 4 દુ 8 8 પંચા 40 40નો ઘન. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ પણ ચકાસણી કરી શકીએ અને સાથે સાથે એને પૂર્ણ ઘન ન હોય તો એ પૂર્ણ ઘન આપણે બનાવી પણ શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું. થેન્ક યુ.